આ તરફ ઓડિશાના બાલાસોરમાં બેંક એટીએમ લૂંટની વિચિત્ર ઘટના સામે આવી। લૂંટારુઓ એટીએમ તોડીને કેબિનની બહાર લાવ્યા। હાર કાર વડે એટીએમને 300 મીટર સુધી ઢસડવામાં આવ્યું। જોકે દોરડું તૂટી જતા લૂંટારુઓ એટીએમ રસ્તા પર છોડીને ફરાર થઈ ગયા। મોડી રાતની આ ઘટના છે। જોકે સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ। એટીએમમાંથી રૂપિયા નીકળ્યા ન હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। જોકે આરોપીઓની શોધખોળમાં હવે પોલીસ कामे लागी गई है। रोप में वो एटीएम को बांध के घिस घिस कर लिया था और पीछे जो गाड़ी का पीछे उसको खींच के लिया था। ऐसे जाते हुए रोप भी टूट गया। उसके बाद फिर वो कोशिश कर रहे थे लेने के लिए। ऐसे एटीएम से लेकर 300 मीटर तक उसको लिया है। उसके बाद वो ले नहीं पाया और उसमें से कुछ भी पैसा